નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતભરમાં અંધશ્રદ્ધા ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિના કાર્યક્રમો આપી વિજ્ઞાન જાથાના માધ્યમથી લોકોને ચમત્કારોથી દૂર રહેવા માટે જાગૃત કરતા જયંત પંડ્યા બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાની કેજીએફ પ્રાથમિક શાળામાં આવી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિવિધ ચમત્કારિક પ્રયોગોના વૈજ્ઞાનિક ખુલાસા આપ્યા હતા। વિજ્ઞાનમાં કાર્ય અને કારણનો સંબંધ છે। દરેક કાર્ય કારણ વગર થતું નથી, ત્યારે આવા ચમત્કારો હાથની સફાઈ માત્ર હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યાએ વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સેમિનાર યોજાયો હતો, તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું। જાથા છે ગામે ગામ કરતી લોકોને સમજાવે છે કે તમે કોઈ પણ શોધ રાખો, શોધને પ્રાધાન્ય આપો। આ કામ વિજ્ઞાન જાથાનું છે। વિજ્ઞાન જાથા અમે કહેશું તો વિજ્ઞાન જાથા કેમાં માને છે? વિજ્ઞાન જાથાના ભગવાન કોણ? વિજ્ઞાન જાથાને અમારા ભગવાન ઈશ્વર અલ્લાહ કોણ? અમે પ્રશ્ન કરે છે। અમે જાથામાં જે જોડાયેલો વ્યક્તિ હોય, અમે કેતનભાઈ અમારા તમારો પરિચય? જયંત પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। આજરોજ બરવાડા કેબીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં છાત્રાઓ છે એમાં અંધશ્રદ્ધા દૂર થાય, વૈજ્ઞાનિક અભિગમ આવે, દ્રઢ મનોબળ કેળવાય, તેના માટે ચમત્કારથી ચેતો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। વિજ્ઞાન જાથાનો આ કાર્યક્રમ 10,049મો છે। મુખ્ય હેતુ છે ચમત્કારના પાછળનો રહસ્યની પોલખોલ કરવી। વિજ્ઞાનના ક્રિયાકારના સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી। હાથ ચલાકી, ગોઠવણ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન એના જે પ્રયોગો છે એનું નિદર્શન કરીને શીખડાવી દેવામાં આવ્યા છે। એકના ડબલ કઈ રીતે થાય, માથામાં અગ્નિ કેમ મુકાય છે, સગડી કેમ મુકાય છે, ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે, હાથમાંથી કંકુ કેમ નીકળે છે, આરપાર જીભની આરપાર ત્રિશૂળ કેમ લગાય, એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે। જાથા છે દેશભરમાં કામ કરે છે। અમારો મુખ્ય હેતુ છે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી દૂર રહે અને કોઈ આવા લેભાગુઓથી છેતરાય નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો। અમને ગર્લ્સ હાઈસ્કૂલ બરવાડામાં સુંદર વ્યવસ્થાના કારણે અને ખાસ કરીને દીકરીએ ખૂબ જ ઉત્સાહિત થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે। અમે આ સંસ્થાને, આચાર્યને અને સ્ટાફ અને છાત્રાઓને અભિનંદન આપીએ છીએ।